ધરમપુર બેઠક પર ધારાસભ્ય પહોંચ્યા મતદાન કરવા। ધરમપુરમાં ધારાસભ્ય અરવિંદ પટેલ મતદાન કરવા પહોંચ્યા। અરવિંદ પટેલે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। વલસાડની 3 પાલિકાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન। ધરમપુર પાલિકાની 6 વોર્ડની 24 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે। ધરમપુર પાલિકામાં અત્યાર સુધીમાં 7.25% મતદાન। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે ધનરાજ, ધારાસભ્ય પણ મતદાન કરવા પહોંચ્યા છે, કેટલી મહત્વની ચૂંટણી આ સ્થાનિક સ્વરાજ્યની તેઓ માટે, અને મતદાન કેન્દ્ર પર શું માહોલ? જી બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ખુદ ધારાસભ્ય અત્યારે મતદાન કરવા આવ્યા છે, પરિવાર સાથે મતદાન કરવા માટે આવ્યા છે। ત્યારે ધરમપુર નગરપાલિકામાં મોટું મતદાન થાય એના માટે તેમણે આહવાન પણ કર્યું છે। તસવીરો તમે જોઈ શકો છો, પરિવાર સાથે જે રીતે મતદાન કર્યું છે ત્યારે એક તેને ખુશીનો અહેસાસ તેઓ કરી રહ્યા છે। તેમની પાસેથી જાણીશું આ વખતે કઈ રીતે ભાજપ બાજી મારી રહ્યું છે। પ્રથમ તો એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, કેમ કે અમારા ધરમપુર રજવાડી નગરીમાં આપનું આ ન્યૂઝ ચેનલ દ્વારા અમારા કવરેજ લીધું, અને આ લોકશાહીનું પર્વ છે। ધરમપુર એક રજવાડી નગરી છે, અને ધરમપુર એક આખા ગુજરાતનો છેવાડાનો તાલુકો છે, આદિવાસીઓ સાથે છે, અને અમારા ત્યાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ પણ અહીંયા આવેલું છે। અને એમાં આજે મારી જોડે શ્રીમદ રાજચંદ્રના આશ્રમના ટ્રસ્ટી મહેશભાઈ ખોખાણી અને મારું પરિવાર પણ છે। અમે આ હાથીખાના નગરપાલિકા બૂથમાં મતદાન અત્યારે કરીને આવ્યા છે। અમારા જે ધરમપુર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે જે રીતે લોકોને સુખાકારી જોઈએ, એમાં ખાસ કરીને મહિલાઓ માટે, યુવાઓ માટે, ખેડૂતો માટે અને ગરીબ વર્ગ માટે જે નરેન્દ્ર મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે, એનાથી પ્રેરિત થઈને ધરમપુરના દરેક આજે કાર્યકર્તાઓ એમાં તનતોડ મહેનત પણ કરી છે, અને મતદારોમાં ખૂબ ઉત્સાહ છે। અને અમારી 6 વોર્ડમાં 24 બેઠકની પેનલ ભવ્ય જીત થવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને દરેક મતદાર લોકોને મારી નમ્ર અપીલ છે કે આ લોકશાહી પર્વમાં આપ સૌ આવીને મતદાન કરો અને પોતાનો અમૂલ્ય મત તમે મતદાન કરો। તમે શું ઈચ્છી રહ્યા છો? ધરમપુરમાં શું થવું જોઈએ? ધરમપુરમાં યુવાનો વધુમાં વધુ મતદાન ધનરાજ કરીને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને। ધરમપુરમાં શું ઈચ્છી રહ્યા છો? શું થવું જોઈએ? તમારું કાર્ય શું થવા જોઈએ? બધા જ જે વિકાસના કાર્ય થવા જોઈએ। બિલકુલ, તમે શું કહેશો? કઈ રીતે ઉત્સાહનો માહોલ? બસ અહીંયા ઉત્સાહ જબરજસ્ત દેખાય છે, અને જે રીતે આપે કીધું કે શું થવું જોઈએ, અમારા ગુરુદેવ શ્રી પૂજ્ય રાકેશભાઈ અહીંયા આપણે આવ્યા કે કેમ આ ગામનો ઉત્થાન થાય, શું શું જરૂરત છે અહીંયા। જેમ તમે જોયું શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ને આ બધું એક એક, હવે શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલ થાય છે, કોલેજ થાય છે, આ યુનિવર્સિટી થાય છે, આખા ગામનું કેવી રીતે ઉત્થાન થાય, શું શું જરૂરિયાત છે એ ખાસ છે। અને અમારે લગભગ 2200 વોટર તો અમારા પોતાના મુંબઈથી, અમદાવાદથી, સુરતથી બધા અહીંયા ટ્રાન્સફર કર્યું છે,